નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફાઇન એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્ય સરકાર કોરોના સમયગાળા દરમિયાનનું જે બાકી ડીએડીએસ 2020માં રોકી દેવામાં આવ્યું હતું તે અંતે રાજ્ય સરકાર જાહેર કરે છે. તેથી તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતો. તો ગુજરાત રાજ્ય સરકારે 18 મહિનાનું બાકી ડીએડીએસ જાહેર કર્યું. તો જે કોરોના સમયનું બાકી ડીએડીએસ હતું તે કેવી રીતે આપવામાં આવશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવી છે. તો મિત્રો, સંપૂર્ણ વાત જાણતા પહેલાં તમને એક નાની વિનમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ તથા પેન્શનરો માટે કોરોના મહામારી દરમિયાન જાન્યુઆરી 2020થી જૂન 2021 અટકાવી રાખવામાં આવેલા 18 મહિનાના બાકી ડીએડીએસ એટલે કે મોંઘવારી ભથ્થું ચૂકવવા અંગે સરકાર દ્વારા નકારાત્મક વલણ દર્શાવવામાં આવ્યું છે. નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોવિડ-19 મહામારી દરમિયાન રાહત કાર્યો અને કલ્યાણકારી યોજનાઓ પાછળ થયેલા ભારે નાણાકીય બોજને કારણે આ બાકી રકમ ચૂકવવી હાલમાં શક્ય નથી. નાણાકીય સ્થિતિ અને સરકારનો નિર્ણય. તો મિત્રો, સરકારનો સ્પષ્ટ ઇનકાર. નાણાં મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે કોરોના સમયગાળા પછી પણ નાણાકીય અસર ચાલુ હોવાથી 18 મહિનાનું ડીએડીઆરએરિયસ આપવાની કોઈ યોજના નથી. બચત રકમ. જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રોકીને સરકારે અંદાજે ₹34,400 કરોડ રૂપિયાની બચત કરી હતી, જેનો ઉપયોગ મહામારીના સંકટ સમયે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કર્મચારી સંગઠનોની માંગ. નેશનલ કાઉન્સિલ જીસીએમ અને વિવિધ પેન્શનર એસોસિએશનો દ્વારા વડાપ્રધાન અને નાણાં મંત્રાલયને આ નાણાં ચૂકવવા માટે સતત રજૂઆતો અને પ્રસ્તાવો મૂકવામાં આવેલા, અને પરંતુ તેના પર હજુ સુધી કોઈ સકારાત્મક આખરી નિર્ણય લેવાયો નથી. ત્યારબાદ આપણે જાણીશું વર્તમાન સ્થિતિ ઓગસ્ટ 2026. તો 8મું પગાર પંચ. હાલમાં 8મા પગાર પંચની રચના અને તેની ભલામણો પર કામ ચાલુ છે. સરકારી સંગઠનો નવા પગાર પંચની ચર્ચાઓમાં પણ આ 18 મહિનાના બાકી એરિયસના મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહ્યા છે. ત્યારબાદ ગુજરાત રાજ્યના પેન્શનરો. તો મિત્રો, ગુજરાતના પેન્શન મંડળ દ્વારા પણ રાજ્ય સરકાર સમક્ષ આ બાકી એરિયસ ચૂકવવા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કેન્દ્ર સરકારના નિર્ણયને આધીન હોવાથી હજુ સુધી કોઈ ચૂકવણી થઈ નથી. તો મિત્રો, આવી રીતે 18 મહિનાના બાકી ડીએડીએસથી જે રોકી દેવામાં આવ્યું છે તેનાથી ₹34,400 કરોડ રૂપિયાની બચત કરી હતી. તે જે મહામારી હતી તેને રોકવા માટે કરવામાં આવી હતી. તેથી તે હવે જે 18 મહિનો બાકી ડીએડીએસ મળવા પાત્ર થશે નહીં.